આજે પાછા આવી ગયા છે નહેર પર અને આ રીતેનો અહીંયા મોટા દરવાજા આપ્યા છે. અત્યારે સિગ્નલ છે, રેડ સિગ્નલ છે, એટલા માટે જો અહીંયાથી બોટ આવે છે એવું, પણ એ લોકો રાહ જોઈ છે અહીંયા ગ્રીન સિગ્નલ થાય એમની. અને અત્યારે પાણી આ રીતેનું છે, તો જોઈએ એ લોકો કે રીતે આ દરવાજા ખોલે છે. આ દરવાજા ખુલશે અને પછી પાસ થશે, તો જોઈએ અને તમને પણ બતાવું કેવી રીતે એ લોકો એન્ટ્રી મારીને બીજી બાજુ જાય છે. તો અત્યારે તો ઊભા છે. તો આટલું નીચું પાણી છે અને અહીંથી આ રીતે બંધ કર્યું છે. આ રીતે કર્યું છે. તો જો આ બીજી સાઈડે પણ બોટ આવી ગઈ છે અને એ લોકો આ રીતે ખોલી કાઢ્યા છે ફાટક. હવે રાહ જોઈ છે કે પાણી લેવલમાં થાય. જેવું પાણી લેવલમાં થશે એટલે આ લોકો અહીંયાથી પાસ થશે અને પેલો દરવાજો પણ ખોલી નાખશે. તો આ રીતે પાણી લેવલ થાય છે. આ સાઈડે આટલી હાઈટ પર છે અને બીજી સાઈડે એટલું જ નીચે છે. તો બોટ આવે છે, પાછળ પણ કેટલી છે. તો આ રીતે હવે પાસ થાય છે. તો અહીંયાથી આ રીતે લેવલ પર આવી ગયું છે પાણી. આપણે જઈએ પેલી સાઈડે. થાકી ગઈ. તો આ બાજુ હજુ પણ રેડ લાઇટ જ છે, તો જોઈએ કેવી રીતે ખુલે છે. બોટ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. અને હવે રાહ જોઈ છે ગ્રીન સિગ્નલની. જેવો ગ્રીન સિગ્નલ થશે એટલે આ દરવાજા ખુલશે. કેવું થઈ ગયું છે, બોટ આવીને ઊભી રહી ગઈ છે. ટ્રાફિક જામ થઈ ગયું, ચક્કા જામ એમ કહે ને. જો આ બાજુ પણ કેટલી બધી, પેલી સાઈડે તમને પેલી સાઈડે પણ બતાવે કેટલી બધી ઊભી છે હજી. ને હવે જો બોટ કેટલી ઉપર છે, હવે એનું લેવલ થશે. આ જેવા દરવાજા ખુલશે ને એટલે પાણી સીધું નીચે આવશે. જોઈએ આજે આપણે પણ. હા, જો અવાજ આવ્યો, અવાજ આવતો છે. હા, બોટ ધીમે ધીમે જોઈ. જો પાણી નીચેથી કેવું છૂટે છે, લેવલમાં થવા માટે પાણી છોડે છે. બોટ હજુ પણ હા નીચે જાય છે. જો ઓકે, બોટનું લેવલ જો નીચે જવાનું. કેવી સિસ્ટમ છે. બોટ ધીમે ધીમે જો બોટ કેવી નીચે લેવલમાં લાવે છે. આ તો અમે પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે નહીં. નીચે આવે છે ભાઈ. પછી એ લોકો ગેટ ખોલે. જો પાણીનું લેવલ થવા માંડ્યું છે થોડું થોડું, અને બોટ પણ અહીંયા જો નથી દેખાતી. બોટ નીચે ખસી ગઈ છે. છીમ ખુલ જા. તો જો પાણી લેવલ થઈ ગયું એટલે દરવાજો ખુલે છે.
બોટ કેટલી નીચે આવી ગઈ, અહીંયા ઉપર હતી આટલી નીચે આવી ગઈ. स्वर्ग का रास्ता खुल गया. राह देखते देखते मैं तो थक गई. जल्दी आ जाओ भाई. तो देखो बोट आ गई है. कटोकट निकल रही है. બહુ ઓછું અંતર બેની વચ્ચે जगह बहुत ही कम है. इसके लिए भी डेयरिंग चाहिए. ડેરિંગ નહીં, તો આવડવું જોઈએ. શું જોઈએ? આવડત જોઈએ. ટેકનિક. તો જો બોટ કેવી આવી गई છે. कितनी लंबी है बोट, देखो. तो अंदर पंखा भी रखा है. पूरा घर रखा है, गाड़ी, बारबेक्यू, कैमरा भी लगा है. Oui, ça c'est double. Dedans il y a des blés, ferraille et tout ça. Ouais, tout. Ça dépend ce qu'il ouais. Ok. Des cailloux. Ah, le même le caillou aussi? Ah oui, vous savez, les cailloux qu'on met d'ornement.